સુરતમાં ગોંડલ ચોકડી આગળ શિવ હોટલ પાછળના શેરીમાં રખા દાદાનો માંડવો હતો. રાતના 1-1:30 પછી સતત મોબાઈલ આવવાથી, ઓફિસના કાર્યાલયમાં ફોન આવવાથી કે માનતાના નામે અને માંડવો છે તેમાં કુલ 20 થી વધુ બોકડાઓ રાખવામાં આવેલ છે તેવી માહિતી આપી. વિજ્ઞાન જાથાએ ખરાઈ કરવા કાર્યક્રમને મોકલે તો ત્યારે વિધિ વિધાન ચાલુ હતા, ડીજે વગાડતા હતા, આ બધી થતી હતી અને ખરાઈ કરતા પશુબલી થવાની છે તેવી ઠોસ કદમ માહિતી મળી ગઈ હતી. વિજ્ઞાન જાથાની ટીમ જયારે ગઈ ત્યારે એમાંથી કુલ ધાર્મિક સ્થાન ઉપર 7 બોકડાના ડોકા અને નીચે મેદાનમાં 3 બોકડાના હતા. કુલ 10 જોવા મળ્યા અને બીજા જે 11 છે એવી બચી ગયેલ હતા તેનો અમને કોઈ માહિતી મળી નથી. વિજ્ઞાન જાથા જયારે કર્યું ત્યારે તેની સામે 7 બોકડાનું મટન છે તે પણ અહીંયા રાંધવા માટે પ્રસાદી રૂપે રાખવામાં આવ્યું હતું. તેનો શરીરના અંગો પણ બહુ દયનીય કરુણ હાલતમાં જોવા મળતા હતા. નિર્દોષ પશુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, દયનીય હાલત હતી, તેનું પ્રાણ પંખેર ઉડી ગયું હતું. અને આ બધી પોલીસની હાજરીમાં જે કઈ માહિતી છે, સ્ત્રોત છે કે જે મુખ્ય આયોજક અને ભુવા પાસેથી મેળવેલ હતા.